એ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેડબ્રહ્મા શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે મોબાઈલ એપ દ્વારા ઈવીએમ બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે ધોરણ 6 થી 8ના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે માટે ચૂંટણીમાં મતદાન મથકો પર મતદાન કેન્દ્રો પર સરકારશ્રી દ્વારા કરવામાં આવતી કામગીરી મુજબ પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ દ્વારા તેમજ સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા જ મતદાન બૂથ ઊભું કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં LRGSની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ ધોરણ 6 થી 8ના બાળકોને યોગ્ય ઉમેદવાર ચૂંટવા માટે વર્ગે પ્રચાર કરવામાં આવ્યો હતો. ચૂંટણી મતદાન બૂથ ઉપર LPO પોલિંગ ઓફિસર, મુખ્ય ચૂંટણી અધિકારી, સેવક ઝોનલ ઓફિસરની જવાબદારીઓ બાળકો દ્વારા નિભાવવામાં આવી હતી. મોબાઈલ એપ દ્વારા મોબાઈલમાં જ અસલ ઈવીએમ જેવું જ ઈવીએમ બનાવી ક્રમશઃ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરી આનંદ અનુભવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે SPCના બાળકોએ ભાગ લીધો હતો. શાળામાં જ મતદાન મથક દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ચાવડા, શ્રી જ્યોતિ વિદ્યાલયના તમામ સ્ટાફ મિત્રો ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા. આચાર્ય સુરેશભાઈ પટેલે ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે બાળકોને પ્રેક્ટિકલી જ્ઞાન મળી રહે તે માટે જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું તે જોઈને આચાર્ય ધીરુભાઈ તથા સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. મામલતદાર કચેરી ખેડબ્રહ્મા ચૂંટણી કામગીરી સંભાળતા કર્મચારીઓએ પણ શ્રી જ્યોતિ વિદ્યાલય મતદાન મથકની રૂબરૂ મુલાકાત લીધી હતી. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.